શરમસાર કતની ઘટના સામે આવી છે। વૃદ્ધાને તેમની પુત્રવધુ દ્વારા ભયંકર માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો। સાસુને માન આપવાને બદલે ગાળો બોલવી અને જમવામાં માત્ર 3 જ રોટલી આપી મેળા માણવા એ પુત્રવધુની ક્રૂરતાની પરાકાષ્ઠા હતી। હદ તો ત્યારે થઈ જ્યારે પોલીસની હાજરીમાં પણ પુત્રવધુ અને પોત્રીએ વૃદ્ધાનું અપમાન કરવાનું ચાલુ રાખ્યું હતું। પત્નીના પક્ષે રહીને દીકરાએ પણ જનેતાને કહી દીધું કે જાઓ, પાછા આવતા નહીં। આખરે હ્યુમન ઇમ્પ્રુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટના ચેતનાબેન સાવલિયા દ્વારા વૃદ્ધાને સદભાવના વૃદ્ધાશ્રમમાં આશરો અપાવ્યો હતો। કાલે અમને કોલ આવ્યો હતો કે બાને એની દીકરાની બહુ અને પોતરીને બધા હેરાન કરે છે, તો આજે અમે એને લેવા ગયા હતા। આ બા છે સોમનાબા ફળદુ, અમરોલી રહેતા હતા, સ્વસ્તિક કોમ્પ્લેક્સમાં। એના ઘરે ગયા ને તો એની વહુને બધા ઝઘડવા માંડ્યા, પણ બાને આવું હતું એટલા માટે અમે લઈ આવ્યા છીએ। અમારા ગુણવંતભાઈ અને પિયુષભાઈ સાવલિયા લોક સેવા સદભાવના વૃદ્ધાશ્રમ, ત્યાં અમે લઈ આવ્યા છીએ અને અમારા આશ્રમ પર હવે આ બાને સાચવીશું।